હેલો સ્ટુડન્ટ્સ, તમને તમારી સ્ક્રીન ઉપર સીસી ની પરીક્ષામાં અવારનવાર પૂછાયેલો ખૂબ જ અગત્યનો એક રીઝનિંગનો પ્રશ્ન દેખાતો હશે. જોઈએ પ્રશ્ન શું કહે છે. એવો વિકલ્પ પસંદ કરો જે છઠ્ઠા સંખ્યા સમૂહ સાથે એવી રીતે સંબંધિત હોય જે રીતે પ્રથમ સંખ્યા સમૂહ બીજા સંખ્યા સમૂહ સાથે અને ત્રીજો સંખ્યા સમૂહ ચોથા સંખ્યા સમૂહ સાથે. ઇન શોર્ટ ની અંદર આ સમસંબંધનો પ્રશ્ન છે. તમને સંખ્યા આવી રીતે આપી છે કે 289 જેમ 256, પછી 625 જેમ 576 અને પછી આપ્યું છે ક્વેશ્ચન માર્ક જેમ 676. આવું તમને આપેલું છે. બરાબર, તમારે શું કરવાનું છે? આ બે વચ્ચે જે સંબંધો છે, આ બે વચ્ચે જે સંબંધ છે એ જ સંબંધ પ્રસ્થાપિત કરતા અહીંયા તમારે જવાબ લખવાનો છે. તો ચલો 289 એટલે મિત્રો જેમને ખબર હોય આ કોનો વર્ગ છે? આ 17 નો વર્ગ છે. તો બોલો 256 એ 16 નો વર્ગ છે, એટલે 17 થી 1 ઓછાનો વર્ગ છે. 17 થી 1 ઓછાનો વર્ગ. એવી રીતે 625 મિત્રો કોનો વર્ગ છે? 25 નો વર્ગ છે. એવી રીતે 576 એટલે 24 નો વર્ગ છે. તો મિત્રો 1 ઓછાનો વર્ગ છે કે નહીં? હા, તો બોલો અહીંયા જે પણ સંખ્યાનો વર્ગ હોય એમાંથી હું 1 ઘટાડું એટલે અહીંયા વર્ગ મળવો જોઈએ. બોલો 676 એટલે કોનો વર્ગ મિત્રો? 26 નો વર્ગ છે. તો બોલો કોનામાં 1 ઘટાડું તો 26 આવે? તો સાહેબ 27. તો અહીંયા શું આવવું જોઈએ? 27 નો વર્ગ. 27 નો વર્ગ એટલે મિત્રો મારો જવાબ આવે 729. તો ઓપ્શન નંબર સી મારો સાચો જવાબ થાય. આપણે અવારનવાર વિદ્યાર્થીઓને કહીએ છીએ કે વર્ગ બધા તમને 30 સુધી કમસે કમ આવડવા જોઈએ. બરાબર, આ જ રીતનો એક વધુ પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. આ પ્રશ્નનો જવાબ તમારે આ રીલની કમેન્ટમાં આપવાનો છે અને આવી વધુ ને વધુ રીલ જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ રીલમાં.